સિયુરી મામલતદાર કચેરી આગળ ચોથા દિવસે પણ આંગણવાડી બહેનો હડતાલ પર। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની અચોક્કસ મુદ્દતની હડતાલ ચોથા દિવસે પણ યથાવત। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી તેમજ ઓગળ તાલુકામાંથી મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પોતાના પડતર પ્રશ્નોને લઈ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે, જે ચોથા દિવસે પણ યથાવત રહી છે। મોટી સંખ્યામાં કાર્યકરો કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી સામે એકત્ર થઈ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। रघुपति राघव राजा राम जीतना वेतन इतना कामना नारा लगाव्या हता। त्रीजा दिवसे आंगणवाड़ी कर्मचारी सभा गुजरात दिवस बनासकांठाना प्रमुख चंपाबेन परमार हाजर रह्या हता। તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમજ સર્વિસ બુક ભરવા માટે આપવામાં આવેલા આદેશોનો અમલ કરવાની માંગ કરી હતી। વિરોધ દરમિયાન કાર્યકરોએ 10,000 से कुछ नहीं, 26,000 से कम नहीं અને हमारी માંગણી પૂરી કરો જેવા સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ અંગે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। કાર્યકરોએ કોર્ટના ચુકાદાને તાત્કાલિક અમલ કરવાની, માનદ વેતન પ્રણાલીમાંથી મુક્ત કરી વર્ગ 3 અને વર્ગ 4 માં સમાવેશ કરવાની તથા વર્ષ 2022 વચન આપેલા મોબાઈલ ફોન્સ તાત્કાલિક આપવા માંગણી કરી હતી। ઉપરાંત નવી એપ્લિકેશન મારફતે પોતાના વ્યક્તિગત મોબાઈલ પર કામ કરવાનો વધારાનો બોજ મુકાતો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી કાર્યકરોએ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। પોતાના પડતર પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી। આંગણવાડી કર્મચારી સભા ગુજરાત બનાસકાંઠા જિલ્લાના ઉપપ્રમુખ રેખાબેન જોશીએ જણાવ્યું હતું કે જો કાર્યકરોની માંગણીઓ સંતોષકારક રીતે સ્વીકારવામાં નહીં આવે તો ચોક્કસ મુદ્દતની હડતાલ ચાલુ રાખવામાં આવશે। તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં પણ આંગણવાડી કાર્યકરો અને તેડાગરો પોતાની માંગણીઓ અંગે અડગ રહી હડતાલ ચાલુ રાખવા માટે અડગ રહી હતી। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। ज्योत्सनाबेन હું આંગણવાડી કાર્યકર કાંકરેજ તાલુકામાં અમે બધી બહેનો હડતાલ ઉપર ઉતરી છીએ। આ સોમવારથી હડતાલ હજુ સુધી ચાલુ છે પણ કોઈ અમારો નિર્ણય નહીં આવતો। અમારે હાઈકોર્ટનો ચુકાદા પ્રમાણે કોઈ સરકારે અમારું માનદ વેતન વધાર્યું નથી। 8મો પગાર પંચ આવા છતાંય અમને ખોટો લોલીપોપ આપ્યો કે બેનને 24,800 પગાર મળશે, પણ તોય છતાં મળ્યો નહીં। અમારે નવી નવી કામગીરી આવે, નવી નવી ઓપ્શનો આવી। મારી વિકાસ યાત્રાની ઓપ્શન ભરો, એબીટીની ભરો, પેલી કેવાસી કરો, આ એફઆરએસ કરો, કઈ રીતે અમે લાભાર્થીને વિતરણ આલીએ। લાભાર્થીને ઓટીપી લેવો હોય તો લાભાર્થી અભણ હોય અમે કઈ રીતે ઓટીપી લઈએ એ લાભાર્થીને ખબર ના પડે, કારણ કે 3-4 સેકન્ડમાં ઓટીપી લેવાનો, એ ઓટીપી લેતા તો ફોનમાં બધું જતું। આ રીતે અમારું કોઈ સરકાર હોપતી નહીં। આગલી સભામાં કોઈ અમારો નિર્ણય નહીં આવે તો અમે ચોક્કસ હડતાલ કરીશું। ગાંધીનગરે જઈશું પણ સતત દિલ્હી સુધી જઈશું, પણ અમારી બહેનો બધી મક્કમ રહેવાની। મારું નામ ભાવનાબેન ભરતજી, કોકરેજ તાલુકો ખોડા ગામની છું, તેડાગર બેન। અને અમે તેડાગર બેનને એક છોકરા બોલાવ, 3 વાગ્યાનો નાસ્તો બનાવો, છોકરો લેવા જાવ, મૂકવા જાવ, જેટલું કોમ કરીએ અમે। કોમમાં અત્યારે ગામમાં કોમ હોય ને તો અત્યારે 400 રૂપિયા મજૂરી આવે છે, અને જે કામ મકાનમાં બોધાને તો અત્યારે 10,000 આપે છે। અમે 5500માં શું અમારે પાલવે? આટલી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારો પગાર ટૂંક સમયસર પૂરો મળે। હાઈકોર્ટનો ચુકાદો છે એટલો અમારો પગાર મળે। અને અમે હવે આટલા આમાં ઉપર અત્યાચાર શું કરવા કરો છો? અમે બસ માગણી નહીં સ્વીકારવામાં તો શું કરશો તમે? માગણી નહીં સ્વીકારો તો અમે હંમેશા હડતાલ ચાલુ રાખશે। ગાંધીનગર જવાનું થાય તો ગાંધીનગર જશે, પછી જે જવાનું થાય એ જશે, મહિનો બેસવાનું થાય તો બેસે, પણ અમે અમારો સરકારને એટલી વિનંતી કરે કે અમારા આગળ સરકારને ઝૂકવું જ પડશે। અમે ઝૂકવાના નથી। અમે નારી શક્તિ જિંદાબાદ। અમે કાંકરેજ તાલુકાની બહેનો બધી આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનો હડતાલ પર 23 તારીખથી ઉતર્યા છીએ। અમારું કહેવાનું એટલું જ છે કે સરકારશ્રીએ બજેટમાં બહાર પાડ્યું તો કોઈ નોમ આલ્યું ખરા? જે એ લોકોના કોન્ટ્રાક્ટરીઓ છે એ લોકોના મોકા માટે એ લોકોને બહાર પાડ્યું, પણ આંગણવાડીનું કોઈ કે તેડાગરનું કે કોઈનું નોમ પણ પાડ્યું નથી કે આ કાર્યકરનો પગાર વધ્યો છે કે આ તેડાગર બેનનો પગાર વધ્યો છે। તો સરકાર શા માટે બજેટમાં આવું ખોટું કરે છે? જે અમારી બહેનોને આટલું અમે 38 વર્ષથી નોકરી કરીએ છીએ તો અમને કેવાયસી કરતો નથી આવડતું, તો ધમકીઓ આલી અને અમારે કેવાયસી કરવી પડે છે। અમારી બહેનો હમું જોતા નથી। એક બાજુ એમ કહે છે કે અમારા બાળકોનું શું? સરકાર બહેનો માટે કેમ નથી જોતી? મામલતદાર આ ઉપર સરકાર જે ખુરશીઓ પર બેઠા છે એમના 70 ને 80 લાખ રૂપિયા પગાર, અને અમારી બહેનોનું આટલું બધું શોષણ।
શા માટે આટલું શોષણ બહેનોને કરવું પડે? તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે, આંગણવાડી કાર્યકર બહેનોની તેમજ તેડાગર બહેનોની અમારી નમ્ર વિનંતી છે કે સરકાર અમારી હડતાલ સાંભળે અને અમારી અરજી સાંભળે. બસ એ જ.